હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે યુનિટ 7 શરૂ કરેલો છે, જેમાંથી રીડ 1 કમ્પ્લીટ કર્યું છે અને આજે હવે રીડ 2 જોવા જઈ રહ્યા છે, જેનું ટાઇટલ છે સજ્જનર ટ્રુથ. આ એક હિંમતવાની લેડીની વાત છે, એક સ્ત્રીની વાત છે કે જેમણે ગુલામી પ્રથાને વેઠી છે, પોતે અનુભવી છે અને ત્યારબાદ એમાંથી બહાર નીકળીને અન્ય લોકોને ઘણી મદદ કરી છે અને દરેક વ્યક્તિઓ માટે એક ઉદાહરણરૂપ સાબિત થયા છે. તો એવા સજ્જનર ટ્રુથની આજે આપણે વાત કરીએ. પેજ નંબર 74 ઉપર યુનિટ 7 રીડ 2 ઝડપથી આપણે જોઈ લઈએ છીએ. સૌ પ્રથમ તો એમના વિશે બ્રેકેટમાં આપણને ઇન્ફોર્મેશન આપી છે કે સજ્જનર ટ્રુથ કોણ હતા, એમના જીવનમાં શું બન્યું, અને ત્યારબાદ એમણે એક જગ્યાએ જે લેક્ચર આપ્યું હતું, ભાષણ, જે બધાને યાદ રહી જાય એવું છે, મતલબ કે આપણા માટે હાલના સમયમાં પણ ઉદાહરણરૂપ છે. તો એ લેક્ચર આપેલું છે. એટલે પહેલાં એમનો પરિચય જોઈએ અને ત્યારબાદ એમણે એમના લેક્ચરમાં શું કહ્યું છે એ જોઈશું. તો ઇન ધ બ્રેકેટ, સજ્જનર ટ્રુથ CA 1797-1883 was a black American freedom fighter and orator. એમના જીવનનો સમયગાળો બતાવ્યો છે કે 1797 થી લઈને 1883 સુધીનું એમનું જીવન હતું. સજ્જનર ટ્રુથ કે જે બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર હતા. બ્લેક એટલે આપણે જે કાળા અને ગોરાની રંગભેદની નીતિ જે ભણી ચૂક્યા છે અને હાલમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે એ વાત થાય છે. એટલે અમેરિકામાં બે પ્રકારના લોકો છે, કાળા ગોરા, તો એમાંથી આ બ્લેક હતા, ફ્રીડમ ફાઇટર. એન્ડ ઓરેટર, ઓરેટર એટલે વક્તા, એ લેક્ચર આપતા હતા. She was born Isabel Bomfrey in Ulster County, New York, the daughter of an African named Bomfrey after his Dutch owner and a woman called Elizabeth. હવે ઇઝાબેલ બોમ્ફ્રી ઇન ઓલ્સ્ટર કાઉન્ટી, કાઉન્ટી એટલે જગ્યાનું નામ છે અને એનું નામ આપ્યું છે ઓલ્સ્ટર, ન્યુયોર્ક. ન્યુયોર્કની અંદર અમેરિકાની વાત છે, અમેરિકાનું એક સ્ટેટ ન્યુયોર્ક, એની અંદરના એક એરિયાનું નામ છે ઓલ્સ્ટર કાઉન્ટી. તેમાં ઇઝાબેલ બોમ્ફ્રી તરીકે જન્મ્યા હતા. ધ ડોટર ઓફ એન આફ્રિકન, આફ્રિકન વ્યક્તિના પુત્રી તરીકે જન્મ્યા હતા. નેમ્ડ બોમ્ફ્રી, બોમ્ફ્રી એ એમની સરનેમ છે, ફેમિલી સરનેમ, એટલે બોમ્ફ્રી પરિવારમાં જન્મ્યા હતા. પરિવારમાં ઓરિજિન શું હતું? આફ્રિકન છે, એટલા માટે બ્લેક છે, પણ અમેરિકામાં છે એટલે એમને અમેરિકામાં કેવી રંગભેદની નીતિ થાય છે અને ગુલામી પ્રથા વેઠવી પડે છે એ જોઈશું. તો બોમ્ફ્રી એમના ફાધરનું નામ છે. આફ્ટર હિઝ ડચ ઓનર, હવે ફાધર જે બોમ્ફ્રી લખ્યું છે એ ફાધર પણ એમના પણ કોઈક ઓનર હતા, એટલે આ ગુલામી પ્રથા એમના પૂર્વજોથી ચાલતી આવી છે. તો એમના ફાધરનું પણ કોઈક ડચ ઓનર દ્વારા એમને લેવામાં આવ્યા હતા. તો ડચ ઓનરે લીધા એટલે પછી એમનું નામ બોમ્ફ્રી પડ્યું હતું. ડચ એ દેશનું નામ છે એટલે ત્યાંના લોકોને ડચ એવું કહેવાય છે. જેમ આપણે ઇન્ડિયાના ઇન્ડિયન, એવી રીતે ડચ નામના લોકો. એન્ડ અ વુમન કોલ્ડ એલિઝાબેથ, એલિઝાબેથ નામની સ્ત્રી અને બોમ્ફ્રી નામના પુરુષ, આ બંને દ્વારા આ સજ્જનર ટ્રુથ જેની આપણે વાત કરી રહ્યા છે, જે ઇઝાબેલ બોમ્ફ્રી તરીકે એમને લેવામાં આવ્યા. ક્યારે? જ્યારે એ ડચ ઓનર તરીકે એમને લીધા તો એમનું નામ આવી રીતે ઇઝાબેલ બોમ્ફ્રી થયું. અબાઉટ ધ એજ ઓફ 9 she was auctioned off to an Englishman named John Neely. હવે આ વ્યક્તિ જ્યારે લગભગ 9 વર્ષના થયા ત્યારે she was auctioned, auction એટલે હરાજી થવી. કોઈ વસ્તુને વેચવા મૂકીએ ત્યારે બોલી લગાવવામાં આવતી હોય છે અને જે સૌથી વધારે બોલી લગાવે એની એ વસ્તુ થાય, તો એ પ્રક્રિયાને ઓક્શન કહેવાય, હરાજી. તો અહીંયા પણ એવું જ થતું હતું, ગુલામોને લેવા માટેનું ઓક્શન થતું હતું. તો અહીંયા લગભગ 9 વર્ષની ઉંમરે
એમને હરાજીમાં લેવામાં આવ્યા હતા, હરાજી કરીને. કોના દ્વારા? એન ઇંગ્લિશમેન નેમ્ડ જ્હોન લીલી. એક ઇંગ્લિશ વ્યક્તિ જેનું નામ હતું જ્હોન લીલી, એમના દ્વારા આ વ્યક્તિ જ્યારે 9 વર્ષના હતા ત્યારે હરાજીમાં એમને લેવામાં આવ્યા. The Neelys understood very little of her Dutch jargon. Neelys લખ્યું છે એટલે નીલીનું ફેમિલી. તો નીલીના ફેમિલીના લોકો એટલે એમણે આમને સજ્જન ટ્રુથને લીધેલા છે હરાજીમાં ગુલામ તરીકે. તો ગુલામી કરાવવા માટે વાતચીત જરૂરી છે. તો આ વ્યક્તિ તો ડચ બોલતા હતા અને કોના ઘરે ગયા છે? ઇંગ્લિશમેનના ઘરે. એટલે ઇંગ્લિશ લેંગ્વેજ અને ડચ લેંગ્વેજ એકબીજાથી જુદી પડે. તો ઇંગ્લિશ લોકો એટલે કે નીલીસ લોકો એ ડચની બોલી સમજી શકતા ન હતા. જાર્ગોન એટલે બોલી. એન્ડ એઝ અ રિઝલ્ટ એના પરિણામ સ્વરૂપે she was often brutally punished for no real reason. અમેરિકાના ઇંગ્લિશ બોલતા લોકોને ડચની બોલી સમજાતી ન હતી. એના પરિણામ સ્વરૂપે શું થતું કે તેમને હંમેશા મોટા ભાગે બ્રુટલી પનિશ્ડ. બ્રુટલી એટલે ક્રૂરતાપૂર્વક પનિશ કરવામાં આવતી, સજા આપવામાં આવતી. ફોર નો રિયલ રીઝન, ખરેખર કોઈ સાચું કારણ ન હોય તેમ છતાં પણ એને સજા કરવામાં આવતી. કારણ શું હતું? માત્ર બે વ્યક્તિઓ વચ્ચે ભાષાની સમાનતા ન હતી. ગુલામ ડચ બોલે છે અને માલિક ઇંગ્લિશ બોલે છે તો બંને વચ્ચે મેળાપ થાય નહીં. તો આના કારણે જ માત્ર એ ગુલામને સજા અનુભવવી પડતી હતી. બ્રુટલી એટલે ખૂબ જ ક્રૂરતાપૂર્વક. Eventually, Neely sold her to a fisherman who owned a tavern in Kingston, NY. Eventually, હવે આ પ્રોબ્લેમ હતો, બોલી સમજાતી ન હતી, એટલા માટે કંટાળીને ધીમે ધીમે પછી એમણે એ નીલીઝ લોકોએ આ અને બીજી જગ્યાએ વેચી દીધી. કઈ જગ્યાએ? નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન. એક ફિશરમેન માછીમારને ત્યાં વેચી દીધી. એવો ફિશરમેન who owned a tavern. ઓન એટલે માલિકીનું હોવું. એ માલિકી ધરાવતો હતો. શાનું? ટેવરન, દારૂનું પીઠું. જે જગ્યાએ દારૂ બને અને લે વેચ થાય એ જગ્યા. તો એવી જગ્યાનો માલિક એક માછીમાર હતો. તો નીલીઝ લોકોએ આ 9 વર્ષની બાળકીને ઘણી બધી સજાઓ આપી ત્યારબાદ આ ફિશરમેનને ત્યાં વેચી દીધી. કઈ જગ્યાએ? કિંગસ્ટન, NY. કિંગસ્ટન, NY એટલે ન્યુયોર્ક. ન્યુયોર્કમાં કિંગસ્ટનમાં વેચી દીધી. Here she acquired the idiomatic expressions which came to mark her speech. અહીં આ દારૂના પીઠામાં એના માલિક સાથે જ્યારે આવી છે ત્યાં એને કંઈક નવું શીખવા મળ્યું, એને પ્રાપ્ત કર્યું. શું? એક્વાયર્ડ એટલે પ્રાપ્ત કર્યું. ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન, રૂઢવાદી શૈલી એટલે બોલવાની વાત છે. સ્પીચમાં એને ડચ હતી પણ હવે અમેરિકામાં રહીને તો ઇંગ્લિશ બોલવું પડે એટલે ડચ હોવા છતાં એને થોડું ઘણું ઇંગ્લિશ આવડ્યું, એ બોલતા શીખી. which came to mark her speech કે જે એની સ્પીચમાં આવવા લાગ્યું. હવે એને ઇંગ્લિશ થોડું ઘણું બોલતા આવડવા લાગ્યું. John J. Dumont, a nearby plantation owner, purchased her next. આ જગ્યાએથી ફિશરમેન પાસે વેચાતી આવી છે. ત્યારબાદ ત્રીજા ઓનર પાસે જાય છે, જોન જે ડ્યુમોન્ટ. નિયરબાય પ્લાન્ટેશન ઓનર, આ ફિશરમેનનું જે દારૂનું પીઠું હતું એની નજીકના એરિયામાં રોપાઓનું વાવેતર કરતો હતો જે વ્યક્તિ, પ્લાન્ટેશન ઓનર, જેનું નામ હતું જોન જે ડ્યુમન્ટ. એણે આને ફરીથી ખરીદી હતી. એટલે આ વ્યક્તિને એઝ અ ગુલામ, એઝ અ સ્લેવ કેટલી જગ્યાએ જવું પડ્યું છે એ આપણને બતાવે છે. અને આ જ વ્યક્તિનું નહીં, એ સમયે જેટલા પણ આફ્રિકન હતા
એ બધા સાથે આવું થતું હતું કે ગુલામ તરીકે કોકને ખરીદી લેવાના, પોતાને અનુકૂળ આવે તો રાખવાના, ન અનુકૂળ આવે તો પાછા બીજા વ્યક્તિને વેચી દેવાના, અને એની સાથે તમારે જે ગુલામી કરવી હોય કરી શકાય. એની પાસે બધું કામ કરાવતા, મજૂરી કરાવતા. કોઈક વ્યક્તિ સારું હોય તો જ સારું બિહેવ કરતું, બાકી નોકરની જેમ રહેવું પડતું હતું. એટલે આવી રીતે એક જગ્યાએથી બીજી, બીજીથી ત્રીજી, આમ ગુલામને તો ફરવાનું, એને પોતાની કોઈ જિંદગી હોતી નહીં અને પોતાના પરિવાર જેવું પણ કંઈ ન હતું. 9 વર્ષની ઉંમરથી જ એ છોકરી છે એ પોતાના પરિવારથી વિખૂટી પડી ગઈ છે, પછી એને પરિવાર જેવું કંઈ હોતું નથી. એટલે આ રીતે જ બધા ગુલામોની લાઈફ ચાલતી હતી. During her tenure with his family, she married and had 5 children. હવે ત્યારબાદ પછીથી બતાવ્યું છે કે આવી રીતે એની જિંદગી ચાલતી હતી. તો ડ્યુરિંગ હર ટેન્યર, આ એનો જે સમયગાળો ચાલી રહ્યો હતો એ દરમિયાન એના ફેમિલીમાં એ જેટલું કદાચ રહી હશે, કદાચ નહીં રહી હોય, પણ આ જેની જિંદગી હતી એ દરમિયાન શી મેરિડ, તેણે લગ્ન કર્યા, એન્ડ હેડ 5 ચિલ્ડ્રન, અને 5 બાળકો થયા. એટલે આ એનું જીવન આવી રીતે નાનેથી લઈને મોટા સુધી આવી રીતે એણે પસાર કર્યું. પછી in 1827, after NY had passed an Emancipation Act freeing its slaves. ઘણા સમય પછીની વાત છે. જુઓ, સજર્નલ ટ્રુથનો જન્મ ક્યારે થયો તો 1797માં, અને હવે 1827ની વાત આવે છે. ત્યાં સુધી આ જ રીતે જીવન કાઢ્યું બધાએ. પણ 1827ની સાલમાં ન્યુયોર્કે એક ઇમેન્સિપેશન એક્ટ, મુક્તિ ધારો પસાર કર્યો. ઇમેન્સિપેશન એટલે કે મુક્તિ ધારો. જેટલા પણ ગુલામો હતા એ બધાને મુક્તિ આપવાની એવો ધારો બહાર પડ્યો 1827માં. ત્યારબાદ એટલે આ ધારો શા માટે હતો? ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ, જેટલા પણ ગુલામ હોય એમને મુક્ત કરવાના છે. તો એ ધારો બહાર પડ્યા બાદ ગુલામોને મુક્તિ મળી. શી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે, અને ત્યાર પછી એણે નક્કી કર્યું કે પોતાના ફેમિલીને લઈને બીજે જતું રહેવું, આ જગ્યાએથી દૂર. બટ ડુમોન્ટ બિગેન ટુ શો રિલક્ટન્સ ટુ ધીસ, પરંતુ ડુમોન્ટ કોણ હતો? એનો માલિક. એણે લગ્ન કર્યા છે, એનું ફેમિલી પણ બનાવ્યું છે, અને હવે આ ધારો બહાર પડ્યો છે, ત્યારબાદ એણે જવું છે બીજી જગ્યાએ, તેમ છતાં પણ હજુ એનો માલિક ના પાડી રહ્યો છે. એટલે ધારો બહાર પડ્યો પણ હજુ તો લોકો મનમાની કરતા જ હતા. તો ડુમોન્ટ બિગેન ટુ શો રિલક્ટન્સ, રિલક્ટન્સ એટલે ના પાડવી. તો ના પાડી, તેથી સો શી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ, તેથી તે ભાગી ગઈ એકમાત્ર એનું જે સૌથી નાનું બાળક હતું એની સાથે. એટલે એ અને 5 બાળકોમાંનું જે સૌથી નાનું બાળક હતું એની સાથે એ ત્યાંથી ભાગી નીકળી. શી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી, અને અંતે તો એ ન્યુયોર્ક સિટીમાં રહેવા લાગી. એટલે ત્યાં હવે એને એનું જીવન શરૂ કર્યું. She worked at manual job and through some friends came under the sway of religious fanatic named Matthias. એટલે ત્યાં હવે પોતે અલગ રહેતી હતી, ફ્રી રહેતી હતી, અને મેન્યુઅલ જોબ, મેન્યુઅલ એટલે ઘરકામ, પૈસા તો જોઈએ એટલે કમાવા માટે એણે ઘરકામ પસંદ કર્યું. ત્યાં કોઈ કામ એને મળી ગયું. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ, કેટલાક મિત્રો દ્વારા, કેમ અંડર ધ સ્વે ઓફ અ રિલિજિયસ ફેનેટિક, કેટલાક મિત્રો દ્વારા એ પ્રભાવમાં આવી. સ્વે એટલે પ્રભાવમાં ખેંચાઈ જવું. કોના પ્રભાવમાં ખેંચાઈ ગઈ? રિલિજિયસ ફેનેટિક, એક ધર્મજનૂની વ્યક્તિ હતો, નેમ્ડ મેથિયાસ. મેથિયાસ નામના એક ધર્મને પ્રત્યે બહુ જ જનૂન ધરાવતા વ્યક્તિના પ્રભાવમાં એ ખેંચાઈ ગઈ. કેટલાક મિત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે આ કોઈ ધર્મનો પ્રખર વ્યક્તિ છે, તો
તો એના સંપર્કમાં આવી અને એ તરફ એ વળી. એટલે એક બાજુ એનું કામ ચાલુ છે, પૈસા કમાવા માટે ઘરકામ કરી રહી છે અને આવી રીતે એક ધાર્મિક સંસ્થાનમાં પણ જોડાય છે. ડ્યુરિંગ ધ સિવિલ વોર, એટલે આ રીતે હવે એનું જીવન ચાલે છે, ધર્મના માર્ગે એ જીવી રહી છે, આપણે એવું કહી શકીએ. ત્યારબાદ પછીની વાત છે, ડ્યુરિંગ ધ સિવિલ વોર, યુદ્ધ ચાલ્યું જ્યારે એ વખતે ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ વિથ મની રેઝ્ડ ફ્રોમ હર લેક્ચર્સ એન્ડ હેલ્પ્ડ ફ્યુગિટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસીસ. હવે એ ધર્મ સંસ્થાનમાં જોડાઈ હતી, પછી પોતાની પણ ઓળખ બની હતી એ જ રીતે. એટલે ધાર્મિક માર્ગે તો એ હતી જ, અને પ્લસ પોતે જે સહન કર્યું હતું એ બધું ભેગું થઈને એ પોતાના લેક્ચર્સ આપતી હતી કે સહન કરવું જોઈએ નહીં, અને ધર્મના માર્ગમાંથી અને જે કંઈ પણ શીખવા મળ્યું એ બધું ધ્યાનમાં રાખીને લેક્ચર્સ આપતા હતા. એટલે હવે એ પ્રસિદ્ધ બની ચૂક્યા હતા. પછીની વાત છે, ઘણા સમય પછી જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે એના લેક્ચર્સ દ્વારા એને જે રૂપિયા મળેલા હતા અથવા તો મળતા હતા એ રૂપિયાનું એ શું કરતી, ટ્રુથ બોટ ગિફ્ટ્સ, ગિફ્ટ લાવતા હતા એ ફોર ધ સોલ્જર્સ, સૈનિકો માટે ગિફ્ટ લાવતા, વિથ મની રેઝ્ડ ફ્રોમ હર લેક્ચર્સ, એમના લેક્ચર્સમાંથી જે રૂપિયા પ્રાપ્ત થતા એમાંથી, એન્ડ હેલ્પ્ડ ફ્યુગિટિવ સ્લેવ્સ, ફ્યુગિટિવ એટલે ભાગેડું, જે ભાગી નીકળ્યા હોય એવા સ્લેવ્સ, ગુલામો. એટલે પોતે તો એક જગ્યાએથી ભાગી છૂટ્યા હતા અને હવે સ્વતંત્ર જીવન જીવી રહ્યા હતા, પણ હજુ પણ ઘણી જગ્યાએ ગુલામી ચાલુ જ હતી, ભલે મુક્તિધારો પસાર થયો હતો તેમ છતાંય. અને ત્યારબાદ વોર ફાટી નીકળ્યું, એટલે વોર, યુદ્ધની જે સ્થિતિ થાય ત્યારે તો પછી બધા પોતપોતાની જાન બચાવવા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા જ હોય. તો એમાંથી જે બાય ચાન્સ માલિકના કબજામાંથી ભાગી નીકળ્યા હતા એવા ગુલામોને બચાવવા માટે એમણે પૈસાનું દાન કર્યું. કયા પૈસા? કે જે એ લેક્ચર્સ આપતી અને લેક્ચર્સના બદલામાં એમણે જે રૂપિયા મળતા હતા એ રૂપિયાનો ઉપયોગ એમણે બીજા અન્ય ભાગેલા ગુલામોને બચાવવા માટે કર્યો. અને એ બધાને કામ શોધી આપ્યું વગેરે જેવા કાર્યો એમણે કર્યા. ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ, એટલે એ જે ભાગેલા ગુલામો હતા એમને કામ શોધી આપતા અને એમને રહેવાની વ્યવસ્થા કરી આપતા, એમાં એ પોતાનો ખર્ચો વાપરતા હતા. એટલે આ રીતે એમણે પોતે તો પોતાની જિંદગી ફ્રી કરી અને બીજા ગુલામોની જિંદગીને પણ બચાવવાનો એમણે પ્રયત્ન કર્યો હતો. આફ્ટર ધ વોર શી કન્ટિન્યુડ હર ટાયરેડ ફોર ધ લોર્ડ એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ. હવે વોર પૂરું થઈ ગયું, યુદ્ધ પૂરું થયું છે, તો યુદ્ધ પતી ગયા પછી પણ એમણે આજે ભાષણો આપી રાખતા હતા, શેને લગતા? ધર્મને લગતું, અને આજે રંગભેદની નીતિ હતી, જે અન્યાયો થતા હતા એને લગતા લેક્ચર આપતા હતા, એ બધું ચાલુ જ રાખ્યું છે. તો ટાયરેડ એટલે લાંબુ અને આક્રોશયુક્ત ભાષણ. ફોર ધ લોર્ડ, લોર્ડ એટલે ભગવાન, એ ધાર્મિક સંસ્થાનમાં જોડાયા હતા એમની વાત છે. એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ, રંગભેદનો અન્યાય, રંગભેદ અથવા તો જાતિભેદ. એટલે માણસ વચ્ચે જે ભેદ પડતો હતો રંગના લીધે, જાતિના લીધે, એ બધો જે અન્યાય થતો હતો એના વિશે એમને આવાજ ઉઠાવી, એના લેક્ચર સતત ચાલી રાખતા હતા. Even when old age and ill health restricted her activities to the confines of a Battle Creek Beach Sanatorium. એમની હવે વૃદ્ધાવસ્થા હતી, આ બધું એમનું જીવન જ આપણે ટૂંકમાં
જોયું કે એ ફ્રી થયા પછી એમણે અન્ય માટે જ પોતાનું જીવન સમર્પિત કર્યું. લેક્ચર્સ આપીને જે રૂપિયા મળતા હતા એમાંથી અન્ય ગુલામોની જ મદદ કરતા હતા. હવે વોર પતી ગયું છે, બધી સ્થિતિ શાંત થઈ ગઈ છે. હવે એમનું શરીર પણ એટલું સાથ નથી આપતું, વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે. તેમ છતાં પણ ઓલ્ડ એજ એન્ડ ઇલ હેલ્થ, ઉંમર વધી અને સ્વાસ્થ્ય ખરાબ સ્વાસ્થ્ય હોવા છતાં રિસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ, એમણે પોતાની એક્ટિવિટીઝમાં ક્યાંય ના નથી પાડી, મતલબ પોતાની એક્ટિવિટી ચાલુ જ રાખી છે. કઈ એક્ટિવિટીઝ? ટુ ધ એક્ટિવિટીઝને કન્ફાઇન કરી નથી. કન્ફાઇન એટલે સીમિત કરવું. તો એમણે એમની એક્ટિવિટીઝને સીમિત કરી નથી. કઈ એક્ટિવિટી? ઓફ અ બેટલ ક્રીક, મીચ અને સેનેટોરિયમ. બેટલ ક્રીક અને મીચ જગ્યાનું નામ છે. એ જગ્યાએ જે લેક્ચર્સ આપતા હતા એ. સેનેટોરિયમ એટલે સ્વાસ્થ્ય ગૃહ. એક પ્રકારની હોસ્પિટલ જેવું કહી શકાય. એ જમાનાની વાત છે. એટલે કે જ્યાં એ દર્દીઓની પણ સેવા કરતા હતા એ જગ્યાએ. એટલે પોતાનું સ્વાસ્થ્ય ખરાબ હતું અને વૃદ્ધાવસ્થાને લીધે સશક્ત પણ નહોતા, એટલે એ પોતે પણ હોસ્પિટલમાં જ રહેતા અને અન્યોની જે મદદ થાય એ કરે રાખતા હતા. તો આ જે સેનેટોરિયમની વાત છે, પોતે જે સ્વાસ્થ્ય ગૃહમાં રહેતા હતા એ, એટલે કે અત્યારના જમાના મુજબ આપણે કહીએ તો હોસ્પિટલ, ત્યાં એ રહેતા અને તેમ છતાં પણ એમનું કાર્ય તો ચાલુ જ હતું. એટલે એમણે હજુ પણ પોતાની લિમિટેશન્સ ફિક્સ કરી નથી કે હવે હું અશક્ત છું, હવે આ બધું બંધ કરું. શી ડાઇડ ધેર ઓન નવેમ્બર 26, 1883, અને ત્યારબાદ એ જ જગ્યાએ મૃત્યુ પામ્યા. નવેમ્બર 26, 1883, 1883માં 26મી નવેમ્બરના રોજ એ જગ્યાએ જ એ મૃત્યુ પામ્યા. She was the first black woman to sue and win against the white. સૌપ્રથમ પહેલી મહિલા હતી એવી મહિલા, ફર્સ્ટ બ્લેક વુમન, કાળી મહિલા. કાળીનો મતલબ આપણે જે કાળા ગોરાની નીતિની વાત કરી છે, આફ્રિકન્સ, દરેક આફ્રિકન્સ કાળા હોય, તો એવી મહિલાની વાત છે. પુરુષ તો અલગ. આ જૂના કેટલા સમયની વાત છે આપણે જોઈએ છે, તો એ જમાનામાં તો પુરુષ પ્રધાન જ દેશ હતો અને એમાં પણ ગોરા પ્રધાન દેશ નહીં, જગ્યા જ બધી આખી વિશ્વમાં જ આ રંગનીતિની ભેદની બધે ચાલી રહી હતી વ્યથા. તો એમાં પુરુષ નહીં પણ સ્ત્રી કે જે કાળી હતી અને એણે કોર્ટમાં આના માટે લડવાનું શરૂ કર્યું હતું. એવી આ પહેલી સ્ત્રી હતી. એટલે આ જે રંગભેદની નીતિ હતી એને મોકૂફ કરવા માટે, અને એ કેસ એ પોતે જીત્યા પણ હતા. તો એવા સૌ પ્રથમ બ્લેક લેડી આ સજનર ટ્રુથ હતા. શું એટલે કોર્ટમાં કેસ કરો. એન્ડ વિન અગેન્સ્ટ વ્હાઇટ, અને ગોરાઓની સામે એ જીત્યા પણ હતા. એટલે આપણે ખૂબ જ એમનો સારાંશમાં જોયું કે એમનું જીવન કેવું હતું અને કેવી રીતે એમણે જીવન વ્યતીત કર્યું. હિયર ઇઝ વન ઓફ હર ફેમસ સ્પીચીસ એન્ટાઇટલ્ડ એઝ એન્ટ આઈ અ વુમન. હવે અહીંયા નીચે જે આપેલું છે એ એમણે ઘણી બધી સ્પીચ આપી હતી, જે લેક્ચર્સ આપ્યા હતા, ઘણા બધા ફેમસ. એમાંનું એક સૌથી ફેમસ એવી આ સ્પીચ આપી છે જેનું ટાઇટલ છે એન્ટ આઈ અ વુમન, શું હું સ્ત્રી નથી. આ ટાઇટલ હેઠળ, એટલે સ્ત્રીઓ માટે એમણે જે સ્પીચ આપી છે અહીંયા આપવામાં આવેલી છે. ક્યાં આપી હતી? which she delivered in the women's convention in Akron, Ohio in December 1851. ડિસેમ્બર 1851માં ઓહિયો શહેરનું નામ છે, ત્યાં વુમન્સ કન્વેન્શન ઇન એક્રોન એ પ્રોગ્રામ જેવું હતું. એ હેઠળ એમણે વુમન્સ માટે સ્પીચ આપી હતી. એન્ટ આઈ અ વુમન, શું હું વુમન સ્ત્રી નથી. તો એ સ્પીચ એ હવે આપણે અહીં જોવાના છીએ. તો અત્યારે આટલે સુધી રાખીએ છીએ. હવે સ્પીચમાં સજનર ટ્રુથ આપણને શું કહે છે, શું સંદેશો આપે છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.